ચરિત્ર લેવાનું છે સુમતી દેવી ચાલીરાણી। રાજસ્થાન કે ભટ્ટમાં પ્રથમ ખંડમાં આ ચરિત્ર આવે છે મહારાણી સુમતી દેવી ચાલી। તો વિક્રમ સંવંત 1490 થી 1525 સુધી મેવાડમાં રાણા કુંભાનું રાજ્ય હતું અને એ મહારાણા કુંભા હતા ને એ જ આ સુમતી દેવી ઝાલીના પતિ હતા। અને અલાઉદ્દીન ખિલજી સમયે મેવાડની જે પ્રતિષ્ઠા ખોવાઈ ગઈ હતી એ મેવાડની પ્રતિષ્ઠાને આપણા રાણા કુંભાએ પાછી પ્રાપ્ત કરી। એમ મતલબ અલાઉદ્દીન ખિલજી હારે યુદ્ધ કરીને જીતી ગયા, જીતીને મેવાડનો ચારે તરફ ઝંડો ફેલાવી દીધો। એમના પત્ની હતા સુમતી દેવી ઝાલીની રાણી, જે વાસ્તવમાં ભગવદ ભજનમાં ડૂબેલા હતા, ભગવત કથા કીર્તનમાં ડૂબેલા હતા। સુમતી દેવી ઝાલીનો મોટા ભાગનો સમય પૂજા પાઠ ભગવદ ચિંતન આદિમાં જ વ્યતીત થતો હતો। મતલબ ભજનમય જીવન હતું સુમતી દેવી ઝાલીની રાણીનું। પણ એક કમી હતી કે સુમતી દેવી ઝાલી રાણી છે ને એની ક્યાંય ગુરુ દીક્ષા નહોતી થઈ અને એને ગુરુ બનાવવાનો શોખ હતો કે ગુરુ મળે તો જ ભવસાગર પાર થવાય છે, એટલે મારે છે ને કોઈને ગુરુ બનાવવા છે। એને ગુરુ બનાવવાની અતિશય પ્રબળ મનમાં ઈચ્છા થઈ, પણ પાછા હોશિયારો હતા, ગુરુ તો બનાવવા હતા પણ કોઈ સારા સંતને ગુરુ બનાવવાના। એટલે સુમતી દેવી ઝાલીની રાણી જોવે છે કે ભાઈ મને કોઈ યોગ્ય ગુરુજી દેખાય છે કે નહીં, એટલે ગુરુની ખોજ કરતા કરતા કાશી આવ્યા। કાશી આવ્યા ને એટલે ઘણા બધા બ્રાહ્મણ પંડા પૂજારી એની હારે થઈ ગયા અને એને સંતોના દર્શન કરાવવા માંડ્યા। ઓલા પંડા પૂજારી એવાના જ દર્શન કરાવે કે જે કઈ મોટો હોય, બ્રાહ્મણ હોય અને પંડા પૂજારીને કઈ પૈસા આપતો હોય ને એવાના દર્શન કરાવે। પંડા તો સ્વાર્થી હોય ને, જે પંડાને રૂપિયો આપે ને કમિશન હોય ને એવાના દર્શન કરાવે પંડા પૂજારી। પણ ધન્ય છે એક વાત યાદ રાખવાની કે મનુષ્યની અંદર જો હાથી ગુરુ બનાવવાની લાલસા હશે કે હાથા સંતના સંગની લાલસા હશે તો ભગવાન એને ક્યાંય ખોટા સંતમાં ભટકાવા નહીં દે, બિલકુલ ભટકાવા નહીં દે। ભગવાન અવશ્ય એનો ઉદ્ધાર કરશે। સાચા વ્યક્તિનો ઉદ્ધાર ન થાય એવું કદાપી બને જ નહીં, અને સાચો વ્યક્તિ ક્યાંક ખોટામાં ફસાઈ ગયો હોય તો એને રસ્તો ન મળે એવું કદાપી બને નહીં। રસ્તો ભગવાન આપે છે, બતાવે છે, એમાં કોઈ એટલે કોઈ સંશય નથી, શંકા નથી। આવી વસ્તુ છે। હું નાનો હતો ત્યારે મારા પપ્પાને કહેતો, પપ્પા મારા ગુરુ કોણ છે? હાલાકી ત્યારે મને ગુરુની ખબર નહોતી અને ગુરુનું શું મહત્વ છે, ગુરુ શું કામ આવે છે કઈ ખબર નહોતી કે ગુરુ શિક્ષા દીક્ષા આપે, સત્સંગ કરીને સાચો માર્ગ બતાવ્યા આપે, કઈ ખબર નહોતી ગુરુ વિશે। તોય મારા પપ્પાને પૂછતો મારા ગુરુ કોણ છે? એટલે મારા પપ્પા એ ચૈતન્ય મહાપ્રભુ ખુરશી ઉપર બેઠા છે અને લાંબા લાંબા વાળ છે, મતલબ સંન્યાસી નહોતા, ગ્રહસ્થ હતા। એનો એક ફોટો પેલાના જમાનામાં મળતો, 1992 ની વાત હશે આ, ત્યારે ચૈતન્ય મહાપ્રભુનો એવો ફોટો મળતો। તો મારા પપ્પાએ એવા ફોટાની 100-150 કોપી કઢાવી અને એને મટાવી દીધા, અને જે અમારા ગ્રુપમાં ભક્તિ કરતા હતા ને એ બધાને ગુરુ તરીકે ચૈતન્ય મહાપ્રભુનો ફોટો આપી દેતા। મને આજે યાદ છે અને મને પણ એને કીધું લે આ ચૈતન્ય મહાપ્રભુ તારા ગુરુ છે। અને ભગવાનની દયાથી ચૈતન્ય ચરિતામૃતને ક્યારેય વાંચેલું હતું। તો કહેવાનો ભાવ છે ભગવાન સાચો રસ્તો દેખાડે છે। એ ચૈતન્ય મહાપ્રભુનો ફોટો મારા પર આપ્યો, આજે એના 25-30 વર્ષ પછી ચૈતન્ય મહાપ્રભુના સંપ્રદાયમાં જ મારી દીક્ષા થઈ અને એ જ મારા ગુરુ બન્યા છે ચૈતન્ય મહાપ્રભુજી, મતલબ અમારા સંપ્રદાયના આચાર્ય બન્યા। તો ભગવાન કેટલું ધ્યાન રાખે છે, જે જીવ જે દિશામાં આગળ વધવાનો હોય ને એને એ જ દિશામાં ભગવાન આગળ વધારે છે અને નિશ્ચિત આગળ વધારે છે, એમાં કોઈ શંકા નથી। આવી વાત છે। એટલે ક્યારેય મનુષ્યએ ચિંતા નહીં કરવી। જો હૃદયમાં સચ્ચાઈ હશે, સાચી ભક્તિ કરવાની ઈચ્છા હશે
તો સાચો સત્સંગ સાચો સંગ અવશ્ય મળી જશે અને એ જીવ અવશ્ય અવશ્ય ભગવાન તરફ આગળ વધી જશે. એમાં કિંચિત માત્ર સંશય નથી, સંશયને કોઈ સ્થાન જ નથી. આવી વસ્તુ છે, સચ્ચાઈ હોવી જોઈએ. મનુષ્ય ખોટા થઈ ગયા ને એટલે ખોટા માથા ભટકાઈ જાય છે, આવી વસ્તુ છે. તો રાણી કાશીમાં આવે છે ને ઘણા બ્રાહ્મણોના દર્શન કરે છે, પણ કોઈમાં એની ગુરુ બુદ્ધિ નથી થતી, એકેયમાં એની ગુરુ બુદ્ધિ થતી નથી. સુમતી દેવી ચાલીની રાણી પછી એને કીધું કે ભાઈ અહીંયા રૈદાસજી પણ કોઈ મોટા મહાપુરુષ રહે છે, મારે રૈદાસજીના દર્શન કરવા છે. તો ઓલા લોકો શું કહે છે પંડા પૂજારી કે જવા દો ને, હવે રૈદાસના શું દર્શન કરવાના હોય, રૈદાસજી તો ચમાર છે કે ચમારના દર્શન કરીને શું ફાયદો હોય કે. તો કે નહીં નહીં, મારે એના દર્શન કરવા છે. અને સુમતી દેવી જાલીની રાણીએ નક્કી કર્યું હતું કે જેને જોતા વેત જ મને ગુરુ બુદ્ધિ થઈ જાય ને એ જ વ્યક્તિને મારે ગુરુ બનાવી લેવા છે. અને રૈદાસ પાસે પછી લઈ જવું પડ્યું બધાએ. અને રૈદાસ પાસે ગયા, જેવા રૈદાસ પાસે ગયા એવી જ એમાં ગુરુ બુદ્ધિ થઈ ગઈ કે આ જ સંતને મારે ગુરુ બનાવવા છે. જોતા વેત જ ગુરુ બુદ્ધિ થઈ ગઈ. અને રૈદાસજીને કહે છે સુમતી દેવી કે તમે મને દીક્ષા આપો, તમારી ચેલી બનાવો, તમે મારા ગુરુ બનો. તો રૈદાસજી ભાઈ જેવા તેવા સંત થોડા હતા, શિષ્યની પરીક્ષા તો કરે ને કે શિષ્ય બરોબર છે કે નહીં. શિષ્યની પરીક્ષા થવી જોઈએ. એટલે પરીક્ષા કરે છે કે ભાઈ હું તો ચમાર જાતિનો છું કે તમારે મારી પાસે દીક્ષા ન લેવાય કે તો બ્રાહ્મણ પાસેથી દીક્ષા લઈ ગયો કે હું તો ચમાર જાતિનો છું કે તો તમે મારી પાસેથી શું દીક્ષા લેશો. ત્યારે સુમતી દેવી જાલી રાણી બોલે છે કે હું તો જગતમાં બે જ જાતિને જાણું છું, એક ભગવદ જાતિ અને એક માયા જાતિ. ભગવદ દાસી ને માયા દાસી. તમે છો ભગવદ દાસી અને હું છું માયા દાસી. એટલે નીચી હું છું, તમે મારા કરતા ઊંચા છો. જો તમે મને દીક્ષા આપશો તો હું માયા દાસી માંથી ભગવદ દાસી બની જાય. ભગવદ દાસી બની જાય છે માયા દાસી માંથી અને મારું કામ બની જશે. એટલે તમે કોઈ પણ રીતે મને તમે એમ કે દીક્ષા આપો, તમારી કૃપાથી વંચિત ન કરો, એમ બોલે છે રાણી. આ બોલતા બોલતા રાણી રડવા માંડે છે. તો રાણીનો ભાવ જોઈને, રાણીનો પ્રેમ જોઈને, રાણીની નિષ્ઠા જોઈને ફટ કરતા રૈદાસજીએ એને શિષ્ય બનાવી લીધા. કારણ કે સંત કેવલ જિજ્ઞાસા જોવે છે, ધન સંપત્તિ જોતા નથી. ધન સંપત્તિ જોઈને શિષ્ય બનાવે એ સંત જ ન કહેવાય. અથવા તો પોતાનું માને અને પૈસા ધરે કે એવું કરે એને સંત જ ન કહેવાય કે એને શિષ્ય બનાવે. અને અત્યારે 90% સંસારમાં એવું જ થાય છે કે જે હારે આ કરે છે પૈસા ધરે છે ને એને જ શિષ્ય બનાવવામાં આવે છે. 90% સંસારની અંદર અત્યારે આવું જોવા મળે છે. તો રૈદાસજીએ શિષ્ય બનાવ્યા એટલે બ્રાહ્મણોને ગુસ્સો આવ્યો. તમે આટલા સંત દેખાડ્યા તો રાણીને એકેય ન ગઈમાં અને આવું કર્યું એટલે એને ગુસ્સો આવ્યો અને રૈદાસજી વિરુદ્ધ આંદોલન છેડી દીધું. કાશીના બ્રાહ્મણોએ રૈદાસજીને વિરુદ્ધ આંદોલન ચાલુ કરી દીધું અને શિકાયત કરી કે રૈદાસજી શૂદ્ર જાતિનો છે તો એ દીક્ષા શું કામ આપી? શૂદ્ર જાતિના વ્યક્તિને કઈ દીક્ષા આપવાનો થોડો અધિકાર મળે છે. એવી રીતે એની નિંદા ચાલુ કરી દીધી રૈદાસજીની. તો રાજા પાસે વાત પહોંચી એટલે રાજા એવું કર્યું, રૈદાસજીને બોલાવ્યા અને કીધું રૈદાસજી મારી એક પ્રાર્થના સ્વીકાર કરો. રાજા એમ કહે છે તમે છે ને કોઈ પણ રીતે સિદ્ધ કરી દો કે તમે ભગવાનના કૃપા પાત્ર છો ને તમને દીક્ષા દેવાનો અધિકાર છે, એ તમે સિદ્ધ કરજો. કારણ કે સિદ્ધ નહીં કરો ને તો હું ધર્મ સંકટમાં પડી જઈશ. એક તરફ મારે કાશીના બ્રાહ્મણો છે, પ્રજા છે અને મારું રાજ્ય છે ને એક તરફ તમે છો. એટલે તમારો અપરાધ નો થાય અને પ્રજા પર હરખી રીતે સમજી જાય ને એવી કઈક તમે કૃપા કરો તો મારે ઉપાધિ ના રહીએ. તો રૈદાસજી કે બતાવો ને તારે શું કરવું જોઈએ. રૈદાસજી કહે છે તો રાજા કે એક કામ કરો, આ બ્રાહ્મણો એમ કહે કે એક સભા બોલાવીએ, એક બાજુ રૈદાસજી બેસે, એક બાજુ કાશીના બ્રાહ્મણો બેસે અને વચ્ચે ઠાકુરજીને રાખીએ. જો ઠાકુરજી રૈદાસજી તરફ વળ્યા જાય તો રૈદાસજી જીતી ગયા.
તો એને દીક્ષા દેવાનો અધિકાર છે. બોલો આ રીતે પરીક્ષા દેવા તૈયાર છો? રૈદાસજી કે જેવી તમારા બધાની મરજી. હું તો રૈદાસજી કે પંચ એ જ પરમેશ્વર, પંચે કીધું એ જ મારા માટે ફાઇનલ કે તો કઈ વાંધો નહીં કે આપણે આ રીતે પરીક્ષા દેવા તૈયાર છીએ કે. તો પરીક્ષાનો સમય આવી ગયો છે. રૈદાસજી ને બધા આવી ગયા છે. બ્રાહ્મણોની વચ્ચે ઠાકોરજીને પધરાવવામાં આવ્યા છે. પેલા બ્રાહ્મણોએ બોલાવ્યા. તો ઠાકોરજી હલાય નહીં, પોતાની જગ્યાએથી એક ઈંચ પણ હલતા નથી. એક ઈંચ હલતા નથી, કારણ કે અહંકારથી બોલાવતા હતા, એ અભિમાનથી બોલાવતા હતા, એટલે એક ઈંચ પણ હલતા નથી. અહંકાર અને અભિમાન ભગવાનને ગમતું નથી. અહંકાર અને અભિમાન કરે છે એ ભગવાનનો પ્યારો કદાપી ન બની શકે. આવી વસ્તુ છે. એટલે બ્રાહ્મણ હોય કે કોઈ પણ જાતિનો હોય, અહંકારી વ્યક્તિ ભગવાનને ગમતો નથી. ચારેય વર્ણમાંથી કોઈ પણ હોય, આવી વસ્તુ છે. બાકી આપણે કોઈ બ્રાહ્મણનો વિરોધ નથી, એ તો પૂજનીય છે, બરોબર છે. પણ જો એ બ્રાહ્મણોના લક્ષણોથી પડી ગયા હોય તો વંદનને અધિકારી છે પણ સંઘને અધિકારી નથી. એનો સંગ ન કરવો જોઈએ, વંદન જરૂર કરવા જોઈએ. તો બ્રાહ્મણોએ બોલાવ્યા પણ ભગવાન ગયા નહીં. પછી રૈદાસજીની વારી આવી તો રૈદાસજી બોલ્યા, આયો આયો હો દેવાધિદેવ તું શરણ આયો. હે દેવાધિદેવ ભગવાન, હે દેવોના પણ દેવ ભગવાન, હું તમારી શરણમાં આવ્યો છું કે આવી તરફ નજર કરો કે. सकल सुख को मूल जाके नहीं समतुल, સો ચરણ મૂલ પાયો. બધાય સુખનું મૂળ છે તમારા ચરણ કમલ, અને તમારા ચરણ કમલ સમાન બીજું એકેય નથી. એવા તમારા ચરણ કમલના મૂળમાં શરણમાં હું આવ્યો છું રૈદાસજી કે. મતલબ રૈદાસજી અભિમાન નથી કરતા કે આવા પદ બોલું છું તો આવી જાવ ને, આવું બોલું છું તો આવી જાવ ને, એવું નહીં. દીનતાપૂર્વક કહે છે કે હું ભગવાન તમારા ચરણની શરણમાં આવ્યો છું. તુમરો નામ